હાઈસ ભગવાન માંડ કામ પૈતું આજે તો હવે કાંઈક ઓસરી વાળી લઉં ને પછી નિરાતે બેહું. હા જ્યારે આવું ને તો નકરી વાસી દૂધ વાળતી હોય. પણ ઘરમાં સાફ તો રાખવું પડે ને તો જ લક્ષ્મીનો વાસ થાય ઘરમાં, ખબર છે? આમાં હા ને તારી આટલું સફરજન લાયા છે. સફરજન લઈ આવ્યા? ઓવ નો ફાળી જાય. હવે ભાઈ ઈ ખાય કે હું ખાવ, તમે પણ હવે. ઘઉં ને કપા હે ને જોખાઈ દીધો. હા 1.5 લાખ રૂપિયાના થયું. 1.5 લાખ રૂપિયા થયો? હા તો સારું કે ઓનનું વરત આપણું બહુ સારું જાહે હો. સારું છોકરાને વહુ ને કેતી નહીં પાછી. ના ભાઈ ના કહેવાય. અને આપણા જોગું થોડુંક છે ને રૂપિયા પૈસા રાખવા જોઈએ. અત્યારના દીકરાઓનું નક્કી ન હોય. હું તો કહું હારા છે ભગવાનની દયાથી, આપણે કાંઈ વાંધો નથી. સાચી વાત. મારે હે ને ઉંમર થઈ ગઈ એટલે થોડું ઘણું રાહ રાખીને વાત કરજે. એ હા હા લાગતું જ નથી કાંઈ, આમ તો ખડે ધડે જ છો. હવે એ અત્યારે કોઈને કહેવાનું ન હોય. અત્યારે છે ને નબળા પડી જાવ ને તમે એટલે એનું કોઈ દુનિયામાં છે જ નહીં. નોય હોય આમ છાતી છે ને ફૂલાવીને રખડવું પડે. એ મારો દીકરો ને વહુ તો છે ને હાચન, મને તો ભગવાનની તો મારી ઉપર એટલી મહેરબાની, આમ લીલા લેર છે ઘરમાં. ગયા છે ક્યાં ઈ? બસ અહીં છે આટો મારવા ગયા તા, આવશે હમણાં ભાઈ. હવે નકરા રખાઈ ને અમારી જ વાત કરો તા તો અમે તૈયાર હોવી. એની ઉંમર છે ભાઈ ફરવાની હરવાની. એ તો વાય પગલા ભરતી હાલશે, કેમ ફેરા ફરતી હોય હજી. થાકી ગઈ. હવે તમારે સમય ઘણો થઈ ગયો લગ્નનો અને તમે હવે શરમાવ થોડાક. રખાઈ કરવામાં કઈ કામ ધંધામાં ધ્યાન. લે બોલો, એ તો વાત કરવા અમે તમારી પાસે આવ્યા. હું વાત? મારા હાડાનો ફોન આવ્યો હતો. એ કે તમે અહીં આટો મારવા આવો એટલે અમે આજ જી આવી સાંજે પાછા. હું તો બાપુ વાડીમાં કામ તો પતી ગયું છે, હવે હું આમ મોઢું બગાડતા છે બા. ના ના ભાઈ તું રાજી ખુશી જ જાવ. તમે બે જાઓ, અમે રાજી જ છીએ. હરો ફરો મોજ કરો તમે. તારા હાળાનો ફોન 8 દીમાં 3 દાન આવે ને 8 દીમાં 3 દાન તમે ના હોય. પણ હું એનો એકનો એક જમાઈ રહ્યો ને. સાંભળ ભરતા, મોઢું જોયું? પિયર જવાનું નામ પડ્યું તો મોઢું કેવું ફૂલાઈને ગયું, આમ ડબલ મોઢું થઈ ગયું એનું, જોયું? થાય જ ને બા, એટલું પિયરનું નામ પડે તો પછી કોને આમ ખુશ નો થાય? અડધા ક્યારેક વેવાઈને કહીએ આ વેવાઈની યાદ આવે છે કે નહીં. નકરો વહુમાં અને એના જમાઈમાં એમાં રાજી રહે છે ઈ. તો તમે આલો ને ભેગા. અરે ના ના, અમે આવીને શું કરશું ત્યાં? અને ઘરે પછી સાફસૂફ કરવું પડે ને, જઈને આવે તો ઘર કેવું થઈ જાય. તમે બે તમ તાર રાજી ખુશીથી ફરી આવો, જાઓ. સાજી વાતો ઘરમાં પાછું સાંજે અવાય છે નહીં. અને તને તો ખબર છે કે આપણે અહીંયા હોવી તો જ બા બાપુ જમે છે. હાલો હાલો બાપુ, અમે જતા હોઈએ, બરાબર છે? હા હા જઈ આવો જઈ આવો. તમને મૂકીને અમે કોઈ દી જમ્યા નથી. અરે હાન થાય ને તો અહીંયા પાછા. રામ રામ કહીએ વેવાઈને ને વેવાઈને. હા અરે આમ ગાડું ભરીને કરું. વેવાઈએ કઈ રામ રામ તમારા કીધા છે. અને આવે તો અરે ગુડ તો આવજે, અઠવાડિયું ભલે રહેતા. એને ને તમને બે ને બાપુ આમ જો ભટકાયડા હોય ને તો એકા બીજાને ગોબ પડે એમ નથી. હો હું મારા હારા તે હું મારા બાપા. એ ઈ તારા બાપુ ને આ તો છે ને સાચું ખાધેલ પીધેલ છે ને, એટલે સમયના માન છે. એવો કોઈ દી સમય આવે તો ભટકાવવું પડે. હાલ આમના કરશે ને આપણે હાલ. હાલો બામ જાય હો. હાચવીને જાજો હો. જય શ્રી કૃષ્ણ. આ જાઓ. હા બાપુ છે. અને ટાણા હાર આવી જાજો હાંજે. હા બા. હા કેવો બે પ્રેમ કરે છે. આપણે બે લગ્ન કર્યા હતા તય આપણે આવો ને આવો પ્રેમ કરતા હતા. આપણે આવો જતો ને આમાંથી કઈ કમ હતો આપણે. સાચી વાત છે હો. અને હજી ક્યાં કઈ ફેર છે? આપણે એવો ને એવો પ્રેમ છે. ના ના વાત સાચી, પણ મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે વાલી કે આપણે 20-30 વર્ષ વેલા વિયા. જો મોડા આયા હોત ને તો અત્યારે એવી મજા આવે. દુબઈ, અમેરિકા, લંડન 2-3 વીઘા વેચીને બે અંદો આવડા બે કેમ નીકળી જાય છે. આપણે બે નીકળી જાય, પણ હવે ભગવાનને જેવી ધારી એ હાસી. એવું કાંઈ નથી હો. ઉંમર ને એને કાંઈ શોખ ને લેવા દે. આપણે બધાય શોખ ગમે એ ઉંમરે પૂરા કરાય. સાચી વાત. તમ તાર તમારી ઈચ્છા હોય તો હજી આપણે ટ્રીપ મારી આવીએ. લને હવે ભરતો થોડોક અહીંયા કણ 2-5 દી ખમે અને 2-4 દી ના રોકાઈ જાય ને તો કઈક ટિકિટ ને બંદોબસ્ત કરું. હા 1.5 લાખ આયા તો છે. ઠીક હાલ, કાંઈ વાંધો નહીં. હું છે ને વાડી આંટો મારતો. જાઓ જાઓ તમ તાર. અને રસોઈમાં હું બનાવું કેતા તો જાઓ. ઉતાવળા એટલી વારમાં હાલ ને હાલી ઠકવાડી દીધા. ચાલુ તો
પડે ને કઈ એમને કઈ ઘર ન આવી જાય મારું માનું. અને હું ત્યાં કહું ને કે હાલ હવે જવું હોય એટલે તરત ઊભી થઈ જઈએ. તને તો ખબર હે ને તમારે જી કેવું હોય ને આ કહી દો, પછી ન્યા છે ને બડબડ ના કરતા ખોટું. કા ન્યા હું મને બીક લાગે છે કોઈની. ને તમને ખબર છે ને મારા ભાઈનો સ્વભાવ કેવો છે? તમારે જેમ નથી બધા આમ કૂતરા વાવ 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 કરે એમ તમારા ઘરના બધા ધોડે. તારી બોલી જોતા જ મને તમારા સ્વભાવની ખબર પડી ગઈ કેવો તમારો સ્વભાવ હોય. તમારી જીભડી છે ને બંધ રાખો, બાકી તમે ઘરે વયા જાઓ, હું એકલી વઈ જઈશ મારા માન કરે. હવે આવી ગયું એટલે એ મારે પેન્ટ વાળાને પરણવું તું યા ધોતિયા વાળો ગમતો નથી. પેન્ટ વાળાને પરણવું તું ને હવે તો તું સાંભળી લે, મારે ભોળી ભટાકડીને પરણવું તું આ ફેશનમાં ફાટેલી ગમતી નથી. એ મારે તમને પરણવું નહોતું પણ આ તમારી મિલકત દેખીને પરણી જાવ નહીતર તમને રેજ કોણ. એ ઈ તો આ હે ને જે દેશી ભાવ હારો છે કે તને રાખી. ઓહો હો 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 તને રાખી. આયા છે ને બધી ટાઇલ્સ લગાવી દેજો. મારા બાપાને નો પગાણું ગામડામાં જવાન બદલીમાં સિટીમાં ગઈ ગુડાણા. ઈ મારા બાપાને નો પહોંચાણું. આ હામટી જમીન દે દેખી ગયા ને એટલે આ ધોતિયા બોતિયા કઈ જોયું જ નહીં. ભૂંડી લાગે ભૂંડીનો હાવણો લેવાય, આમાં હેને પોતા નો કરાય. શાક ભર્યું છે કે નહીં? એ મને આવડશે ને એટલું જ કામ કરીશ. તારાથી તો એવો ઠાકવાની વાત જવા દે. પણ હું તમારાથી થાકી જાઉં પણ હેને આ કેવા કોને જાવું. તું હાવણો મારજે એટલે તારો ખાખરો કાઢી નાખી. હજી મારા જેવો કોઈ ભૂંડો નથી, ધ્યાન રાખજે. હવે તમારું ડાચું જોવો ને ઘોર ખોદા જેવું. એ મારી દીકરી આવો જમાઈ આવો. મારી દીકરી આવી. હરસલ બટા નર્વી છે ને? હા નરવી છું, જો તમારે સામે જોઈ પીધું. ખાટલો ઢાર જમાઈ ની આયા હે. હા હા હું હમણાં કાકા કાઈ નહીં, જો ને તમારે આવું હોય અમારે લોકો હાલતી હોય. હારું છે ને, બાપુ, હા લેતા બેટા, બટા, આવો આવો. લો. મેં તો કીધું આ ભજન ગાતા હોય એવું લાગે છે. આ નાઈટ માર છોડીને ખબર નથી એની માન સ્વભાવ કેવો છે. એ એ જમાઈ બેહો. બેહો બેહો. બેહો બાપુજી તમે. બેસ બેટા, બેસ. એ ભગવાન. હે બટા હા? તાર હાહુ હાહરા તો નરવા છે ને? હા નરવાઈ છે અને જય શ્રી કૃષ્ણ કીધા હે? તમે. હા હા જાથી જય શ્રી કૃષ્ણ. તાર હાહરા નરવાનો આમ તો. હા તબિયત પાણી હારા છે, કાઈ વાંધો તમે નહીં. તમને એટલી તો શરમ હોય જ હોય ને બટા. તમે 12 મહિનામાં એક દાન માન આટો આવો છો અને આ મારી સોડી હામું તો જોવો મીંદડા જેવું મોઢું કરી નાખ્યું. આમાં એવું કાંઈ ન હોય, ખેતીના કામ હોય ને એટલે થાય એવું. તમે આમ જોવો તો એવું શરીર કરી નાખ્યું આમ લગન મારા હાવ આમ હતા. તે પણ જમાય હાસાવા જોય તો થાય. અને તમારી છોડીને મેં આપી ત્યારે કેવી હતી એ તમારે હાવ ઉધી બેટો કટો હતી અને તારે હાવ કરી રાખી. એ મારા હમુ જોવો તમારા હાહરા કેવી મને હાચવે છે. અને મારી દીકરી મેં પરણાવી તો એ ઓતલ પદમણી જેવી હતી ને અટાણે પાતળી પરમાર જેવી કરી નાખી. અલી ડોશી તને શું કહું છું, હા એ 8-10 દી 15 દી છોડીને રોકજે. મારે તો મહિનો દી રોકવી છે. હા અરે 5 દી નો રોકા દો કે 1 મિનિટ નો રોકાવા દો. અહીંયા હું આવ્યો ત્યારે ના મારા દીકરાના પાણીની લાલચ નથી કરતા અને છોકરીનું એકદમ પેટમાં બરે છે. નાના હું એને હું ત્યાં કબાટમાં મૂકવા લઈ ગયો છું કામ કરાવું તે હું નહીં. એની દીકરી છું, માને તો પેટમાં બરે ને. બાપા અમારો કાળજા નો કટ. નથી બોલતી માં પાસે આવી તા હા તમે ઉષા આવા દે બોલો માં તમારો હારો સૌ. પણ મારી છોડીને તમારે સાંભળતા એટલું બોલો તો તમે ઘીરે શું નહીં બોલતા હો બેટા. હા હસી વાત છે. જોયું ને બા કેવા અહીંયા રાયડું પાડે. મારી દીકરીને પાણી પીતી ને તો અહીં પાણી દેખાતું, હવે અરસેલ હોય નથી દેખાતું. અને મારી છોડી હાથથી તો હજી અમે ડોસી ડોહો તો જીવી છે. હા આ બીજું કાંઈ નહીં, તમારા ઝારિયા કોણે કાઢ્યા છે? મારો વારો તો આવવા દ્યો. આ તો પણ ફાઈટ ને મોઢામાંથી. હું તમારી છોકરીને છે ને ન્યા કે અરે હું નથી જોડતો, એને ખાલી ઘરનું જ કામ કરવાનું હોય. અને ઘર વેલી તો ઉઠું છું હવારમાં કામ. વેલી ઉઠા છે વેલી ઉઠા. પણ મારે એટલે આ તો જમા છે કે પછી જમ છે એ મને ખબર નથી પડતી. હા તમે કરી છે હું તમે હું બાંધવા મને બોલાવ્યો છે આ અહીંયા. ઓલો ક્યાં ગયો? આપણો ગગો ક્યાં ગયો? ઈ નથી સારું એટલે કાંઈ ત્યારે વીખી નાખ્યા હોય ને. હા, હવે તમે મારા છોકરાને આવવા દ્યો. જોવો તમે અને બાપમાં રીજો બોલતા નહીં એનો સ્વભાવ તો હાવે હારો નથી. ક્યાં ગયો ભાઈ? મારા બાપાના સ્વભાવની તમને ખબર હે ને? બરોબર સોયત્રા કાઢી નાખશે. હવે આ સોયત્રા કાઢવા વાળા કેટલાક ના કાઢ્યા છે ઈ તો કયો. ઈ તો મારા બાપાને જ ખબર છે. પેલા પૂછી જોજો ગામમાં કોક ને આમ હાઈલા આવતા હોય ને તો કૂતરા ભાગી જાય સેટા. હા કૂતરા ભહે ઈ વાત હાચી તમારી. કૂતરા બા હા બેટા બા હવે માર ન જાવ. ના બેટા આપણે જાવું જ નથી હો. એમ નો હાલે. હાલે આમ ઊભી. એ જો આ બધું આયદ્રું છે, આ મારી બાયડી છે. આ પણ તારી મારી બેન છે. તો તારી બેન હોય તો હું શું કરું?
એ બટા બે જા એટલે આપણે હેને બટા બાજુ નથી પણ આ તો એને મને બે શબ્દ શીખવાડવા પડે આ આપણે. તમે આને બૈજવા માથે રહીને બીજું કાંઈ નથી કર્યું. પણ તમે બાજી એવું કરો છો 12 મહિને આટો ન હોય અઠવાડિયામાં એકદા આટો તો માણા ખાય ને. મારા દીકરાઓએ ફોન લાવીને આટો મારવા બોલાવ્યા આ કેવી રાયડું પાડે જો ને મને હેરાન કરે. અને અહીંયા કે છે રોકવી છે. કીધું તું ને કે પ્રેમથી હાચવીને રાખજે નકર પછી મારા જેવો કોઈ નહીં થાય કીધું તું ને તને. તો મારા જેવો કોઈ ન થાય. તું કઈ રાવણનો દીકરો નથી હો, સમજી લેજે. તો તું આથી નીકળ હાલ અત્યારે નથી દેવી મારી બેન તને. બરાબર છે. હવે એને કોઈ રોકે ને 1 કલાક નો રોકો દો તો ભરતો ન કહેવાય. હાલે ના હો, ના રે ના. બસ બે જા મારા જો બસ કરે ને. મારા બાપાને બરકીને આવું અને આના સાંભળે ન ઉતરાવી નાખો ને એ તો મારું નામ અરે ભલે મને અદાને લતો છે. આ તો મને એમ શરમ થાય મેં કીધું જમાઈ ઉઠીને અમારે ક્યાં હાથ ઉપાડવો. સાનો રહી જા બસ મારો દીકરો સાનો રહી જા તારો ભાઈ છે સાનો રહી જા આપણે ક્યાંય નથી જાવું સાનો રહી જા અલી મોકલતી ને છોડી હવે કઈ મોકલતી હઈ સાવ જિંદગીમાં એટલે હાજી તું આ શું પપ્પો છે? આ તે સફરજન બફરજન ખાધા છે કે નથી ખાધા? તમને ખબર છે ને તમારે વિના હું એકલી કાંઈ ખાઉં છું? એ વાત સાચી. ઈ પ્રેમ આપણો બેનો છે ને ત્યાં લગીને આપણા બેના પગમાં છે ને તાકાત છે. બસ બરોબર. જ્યાંથી ઈ પ્રેમ ઓછો થઈ જાય છે ને તેથી તું હું. અરે એવી વાત જ નહીં કરવાની. ઓછો થઈ જાય એવી વાત હું કામ કરો છો તમે? ઓલો ભરતો આવ્યો કે નહીં? અરે પણ ભરતા હું થયું તને કા રોવસ? આ ભરતું કા રોવા માંડ્યો? હું થયું બેટા દીકરા? હું થયો ભરતા? હું થયો? મારા હારણ મારા આવું અને ઓલા ખવડિયા જેવો મારો હારો મને માર્યો. તને માર્યો? હા ઈ કે અહીંયા અમારે રોકવી છે. મેં કીધું ના ના નથી રોકાવા દેવી. તો ઈ કે રોકવી જ છે એમ કરીને માર્યો મને. સોયત્રા કાઢ નાખ્યા. મારા દીકરાને આટલો બધો માર્યો. અને મને એમ કીધું કે તારો બાબો પાણીયારી નો હોય ને તો મોકલજે એને. લે આટલી બધી હિંમત કહેવાય નહીં. હા અને મારી આવું તો એમ કે તારી માં સસુદેર રહી ને એને મારી છોકરી માથે સટિયો લોહી નથી રહેવા દીધું. લે મને છચુંદર કીધી એને. હા. આટલી હિંમત. આજ તો એનો વારો નથી હોતો છે ને કાં તો ઈને ને કાં હું ને ગોટાને છોતરા વેરી નાખો. બા ને દાદા જણા છે ઈ મારે એમ છે. પણ તું છોકરો કોનો એટલો તો વિચાર કર. આ રૂપલનો છોકરો ક્યાંય દીવે નહીં હો. હોમાં હોહરવા નીકળો જોય. હું હોરો નીકળવા જ ગયો તાર ભૂંગરા મલવાઈ ગયો કરું હું મારે. ભલા મણા એ મેં તને હજી એક આંગળી નથી અડાડી અને આજકાલનો ઈ ઓલો મકડી લકડી જેવો તને મારી ગયો. આજ કાં તો ઈ નહીં ને કાં તો અમે નહીં. યાર મેં તો કીધું રાજી ખુશીથી બે ભલે આટો મારી આવે. ત્યાં તો માથે સર થઈ ગયા. લે ઈ હને આઈને ચડાવી દીધા છે. નકર આપણે છે ને હાહરિયામાં કોઈ પડ્યું જ ન રહેવાય. પડ્યા રેવી થઈ આપણી માથે ચડી જાય ને. હા બીજું કઈ નહીં તમારી ઓન લઈ આવો જાઓ. તું પેલા રોવાનું બંધ કરતો. તારી વહુને લઈ આવું છું. આ રોવાનું બંધ કર પેલા તારો. એ ન્યા એની કોઈ થઈ એ મારી કોઈ નહોતી. તે એની માની કોરત થાય ને ઈ. તને છે ભાન પડે કે આપણે આપણા મા બાપ કોર રહી? તમે જાઓ. હવે તું જરાય ચિંતા કર માં. તું અહીંયા લાંબો થા આરામ કર. અમે જાય છે ને આજે એની ખેર નથી. હવે લાંબા વાળીની થામા એને હારે ગુઈટ ને કાં તો એકાદો આપણે હારે હોય તો ફેર પડે. હા તો તાર બાપુની વાત. ચાલ તું હારે ચાલ. હાલ. અરે થોડોક ઊભો થા. સપોર્ટ રે. હવે હા. આ કઈ પેલા જેવા ગુડા નથી. હવે હવે પાડી દઉં જેવા જેવા તો પી જાવ. માથે ગયા છે ને હા આ ઈ નહીં કે આપણે ને હો. જલ્દી ભગાવો. પાણી જાય ને ધ્યાન રાખજે. અરે નો જાય તમે મુંજાવ માં. ઉપર એને ખાતર ન પડાવતી. તારી માથે છે બધું. હા હા ક્યાંય ગયો નખો ગયો? ક્યાંય ગયો વેવાય? બરણા નીકળ. અરે ખવડિયા નીકળ બહાર. ક્યાં છે પાયલ? આજ આ તારો વેવાય નહીં આ મારો વેવાય નહીં. એ જાન જોડી આવ્યા. તારો ટાટિયો ભાંગવા આવ્યા. મારી વેવાણ માર ખાવા તૈયાર થઈ જા. એ ક્યાંથી આવ્યા રે આ ભૂતના પેટના ક્યાંથી આવ્યા રે અરે ભૂતના પેટના વાળા ભાઈ થાવ. આ તો ખાધો તમે નહીં.
આમાં ભાગવામાં મજા છે અને નહીં ભાઈ બાપુજી પાછા આવજો યાદ રાખજો પાછા આવીને ત્યારે તમે પાછા એટલે મારો વેવાઈને અને વેવાઈને હતો. આવતા નહીં પાછા અહીંયા. જય માતાજી મિત્રો હું છું આપનો સંજય ભોજવિયા જય માતાજી મિત્રો, હું છું આપની રૂપલ સોની. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું જલપા ઉમરાણીયા. જય માતાજી મિત્રો, હું છું મહેશ વ્યાસ. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્રો, હું છું નીતિન મોઢા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જો તમને આ મારો કોમેડી વિડીયો ગમે તો અમારી ચેનલ સોનુ દેશી ધમાલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મારી ધોઈ નાખ્યા.